સમાચારમાં વાત હવે અમરેલીની કરીએ તો લીલિયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગના ડરામણા દ્રશ્યો સામે આવ્યા। લીલિયાના કાંકરેજ અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી છે। લીલિયા પંથકમાં મેઘરાજાએ સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જી। ખેતરો જાણે કે તળાવમાં ફેરવાયા। કાંકરેજ નજીકથી પસાર થાય છે શેત્રુંજી અને ગાગડિયો નદી કે જેમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે અને ચોતરફ માત્ર પાણી જ પાણી છે। ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। આગળ વાત કરીએ તો 20 મિનિટના વરસાદે બોટાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। જ્યોતિ ગ્રામ સર્કલ અને મહિલા કોલેજ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સવાલો ઉભા થયા છે। મહિલા કોલેજ વિસ્તારના રસ્તાઓ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જો કે આપને જણાવી દઈએ 20 મિનિટનો આ ધોધમાર વરસાદ પડ્યો છે તેમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ। નવસારી જિલ્લામાં પૂર બાદ તબાહીના દ્રશ્યો। ગણદેવી તાલુકામાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો। પૂરના પાણી ઓસરતા ગણદેવી પોલીસ મથક વિસ્તારમાંથી 8 મૃતદેહો મળ્યા। બિલીમોરા પોલીસ મથક વિસ્તારમાંથી 9 મૃતદેહો મળી આવ્યા। પૂરની આફત વચ્ચે કરંટ લાગવા અને સાપ કરડવાની ઘટનાઓમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે। પૂર બાદ સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ। તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી ચાલુ। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, ઓવરઓલ અપડેટ। ચોક્કસથી જે રીતના નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એના કારણે નવસારી શહેર અને ગણદેવી તાલુકાને જાણે પૂરે બાનમાં લીધું એવા દ્રશ્યો છે અને હવે પૂરના પાણી ઓસર્યા બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ભયાવહ દ્રશ્ય છે। ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ગાય ભેંસ એટલે કે જે તમામ પશુઓ હતા પશુઓના મૃત્યુ થયા છે। લોકોની ઘરવખરી નષ્ટ થઈ ચૂકી છે અને પૂરના પાણીમાં જો વાત કરવામાં આવે તો મૃત્યુઆંક જે છે 17 પર પહોંચ્યો છે। ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 મૃતદેહો અને 9 મૃતદેહો બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યા છે। એટલે ઓલ ઓવર ગણદેવી તાલુકામાંથી 17 મૃતદેહો મળ્યા છે। હજુ તો પૂરના પાણી ઓસરી રહ્યા છે એટલે કે હજુ આ આંક જે છે એ વધી શકે એવો છે। એટલે કે એક બાજુ પૂરના પાણી ઓસર્યા છે અને હવે શોકનું વાતાવરણ બન્યું છે। બીજી બાજુ નવસારી શહેરની જો વાત કરવામાં આવે તો નવસારી શહેર જે મહાનગરપાલિકા વિસ્તાર છે ત્યાં હવે વરસાદી આફત ઓછી થતા સાફ સફાઈ અને આરોગ્ય માટે મહાનગરપાલિકા દ્વારા બેઠું કરવા માટે મનપાની મથામણો શરૂ થઈ ચૂકી છે અને હજુ પણ કેટલાક વિસ્તારો એવા જે છે ત્યાં શાંતાદેવી, ભેંસતખાડા, રંગુનગર, મિથિલાનગર જે સૌથી વધુ અસરગ્રસ્ત હતા ત્યાં પણ યુદ્ધના ધોરણે સાફ સફાઈ હાથ ધરી દેવામાં આવી છે। આજે નવસારી જિલ્લામાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચી ચૂક્યા છે। સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ છે અને બપોર બાદ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ નવસારીની સ્થિતિનો તાગ મેળવવા માટે આવી રહ્યા છે। આ તમામ વિસ્તારોમાં મુલાકાત લેશે અને લોકોને જે હાલાકી છે એ હાલાકીમાંથી કઈ રીતના બેઠું કરવું એના માટેની તમામ જે બેઠકો છે એ ચાલી રહી છે। કલેક્ટરથી લઈને જિલ્લા સચિવ જે છે એમને પણ પ્રભારી સચિવ જે છે એમને પણ સ્પષ્ટ સૂચના હર્ષ સંઘવી અને CR પાટીલ દ્વારા આપી દેવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને લોકોને વહેલી તકે સહાય મળે અને આ વિસ્તારને આરોગ્યથી લઈને જે તમામ જે કામગીરીઓ છે જે નુકસાની થઈ છે કઈ રીતના એ લોકોને બેઠા કરી શકાય એ માટેની પણ તમામ જે ચર્ચાઓ છે એ હાલ કરવામાં આવી રહી છે। પરંતુ પ્રીતિ સૌથી મોટી વાત એ જે છે કે સૌથી ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે મૃત્યુઆંક છે એ 17 પર પહોંચ્યો છે। એટલે એક બાજુ ગણદેવી તાલુકામાં શોકનું વાતાવરણ છે। લોકોએ ઘર વખરી સહિતની સમગ્ર જે ચીજ વસ્તુ હતી એ તો નષ્ટ થઈ ચૂકી છે પરંતુ જે પરિવારે પોતાના મોભી હોય કે પોતાનો સાથી હોય કે જે મોભી ઘરનાને ખોયા છે એ સૌથી મોટું દુઃખ હાલ આ વિસ્તારના લોકો માટે છે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત હવે સુરતની કરીએ તો સાંબેલાધાર વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આકાશમાંથી લીધેલા ડ્રોન દ્રશ્યો સુરતનું ધમધમતું પર્વત પાટિયા આખું જળમગ્ન દેખાઈ રહ્યું છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રોડ પર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડે છે, જેમાં લોકો મુશ્કેલીથી રસ્તો કાપી રહ્યા છે। આ જળબંબાકારની સ્થિતિએ વેપારીઓ તેમજ સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। પર્વત પાટિયા વિસ્તારના ડ્રોન દ્રશ્યો એ વાત કહી રહ્યા છે કે કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે। વરસાદી
પાણીના કારણે જળબંબાકાર ચારે તરફ થઈ ગયું છે. અનેક જે માર્ગો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જાણે કે જનજીવન આખું ઠપ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે સુરતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં છે. હજુ પણ ત્યાં પાણી ભરાયેલા છે. એમાંનું એક પર્વત પાટિયા વિસ્તાર છે કે જે આખું જળમગ્ન થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે. હજુ પણ લોકોના ઘરોમાંથી પાણી ઓસર્યા નથી. બનાસકાંઠાના ઓગળના તિરવાડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા ભાભર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ચોમાસું વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કાંકરેજના ધારાસભ્ય અમરત ઠાકોરે આ મામલે નર્મદા વિભાગના અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે અસરગ્રસ્ત ખેડૂતોને જમીન ધોવાણ અને પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે. મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. આ ગાબડા પડવાના હિસાબે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતીને નુકસાન થયું છે. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે અને એના ભૂલે ક્યાંક નિર્દોષ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તંત્રને મારી વિનંતી છે, ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે. સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ તો ભેસાણમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારે 4 થી 6 માં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ઉબેણ નદીમાં પાણીની આવક. વરસાદથી ખેતી પાકને ફાયદો. તો ઉબેણ નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે. આપને જણાવી દઈએ કે જ્યાં ભેસાણમાં સારો એવો વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. સમાચારમાં વાત હવે ડાંગની કરીએ તો સાપુતારા માલેગાંવ માર્ગ પર દિવાલ ધરાશાયી થઈ ગઈ. ભારે વરસાદને પગલે સંરક્ષણ દિવાલ ધોવાઈ જતા તૂટી. ભારે વરસાદથી રસ્તો સાંકડો બન્યો. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘાટ વિસ્તારમાં અકસ્માતનો ભય વધ્યો છે. દિવાલની તાત્કાલિક મરામતની માંગની પણ માંગ ઉઠી છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. સાપુતારા માલેગાંવ માર્ગ પર દિવાલ ધરાશાયી થઈ ગઈ. ભારે વરસાદને પગલે સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે માર્ગ સાંકડો પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો બોપલના હાલ હજુ પણ બેહાલ છે. બોપલ ગામમાં હજુ પાણી યથાવત છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાની થઈ છે. અનેક દુકાનોમાં હજુ પાણીમાં ગરકાવ છે. 48 કલાક બાદ સ્થિતિ યથાવત છે. દુકાનોમાં પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી. પાણી નિકાલ માટે હવે ડી-વોટરિંગ વાન મૂકવામાં આવી છે. 48 કલાક બાદ પણ આપને બોપલની સ્થિતિ બતાવવા માંગીશ કે અત્યારે બોપલ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે આ બોપલ ગામ છે. ત્યાં મંદિરમાં હજુ પાણી છે, સોસાયટીમાં પાણી છે અને પાણીમાં જે દુકાનો છે તે ગરકાવ છે. 48 કલાક બાદ પણ પાણી છે તે ઉતર્યા નથી. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે આ મંદિર છે. અરે 48 કલાક બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. હેવી ડી વોટરિંગ વાન છે તે મૂકવામાં આવી છે અને પાણીનો નિકાલ છે તે કરવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ 48 કલાક બાદની જે સ્થિતિ છે તેના કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે. જે લોકો અવર જવર કરતા હોય તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અંદર પણ આપ જોઈ શકો છો કે હજુ ઘૂંટણસમાં પાણી છે તે ઓસર્યા નથી. દુકાનો 2 દિવસથી ખુલ્લી નથી. લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. જે લોકો અવર જવર કરી રહ્યા છે. ભાઈ, આપ આ વિસ્તારના છો? હા, વિસ્તાર બોપલ ગામના. કેટલી કલાકથી આ પાણી છે? 48 કલાક થઈ ગયા છે. 48 કલાક બાદ પણ દુકાનો નથી ખુલ્લી. આપ પણ આ વિસ્તારમાં રહો છો? ના, હું આ વિસ્તારમાં ડિલિવરી કરું દૂધની. બધી જગ્યાએ પાણી ભરેલું, ટોટલી જગ્યાએ. તો આ દૂધ પરત જશે? ના, પછી કેન્સલ થશે. જ્યાં જગ્યાએ જવાય ત્યાં ડિલિવરી થશે, ત્યાં થશે. બહુ પાણી ભરેલું છે ત્યાં તો નહીં જ થશે. 2 દિવસથી તમે જે ડિલિવરી કરી રહ્યા છો દૂધની, તો કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? ભૂમા, બોપલ છે, આપણા સિંધુ ભવન, બધી જગ્યાએ પાણી ભરેલું. તો
દૂધની ડિલિવરી કરવા ગયા છે અને જીવન જરૂરિયાતની આ વસ્તુ છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે એ પ્રકારે તો હવે એ લોકો પણ કઈ રીતે અંદર જઈ શકે તે એક પ્રશ્ન છે અને અંદરના લોકો પણ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ મુશ્કેલી યથાવત છે. બોપલની અનેક સોસાયટીઓમાં હજુ પીવાના પાણીમાં વરસાદી પાણી મિક્સ ભરાયા છે. પીવાનું પાણી બહારથી મંગાવવાની ફરજ પડી. પાણીની ફિલ્ટરવાળી બોટલની માંગમાં પણ વધારો આવ્યો છે. સોસાયટીઓમાં પાણી ભરેલા છે અને પીવાના પાણીની હવે સમસ્યા થઈ રહી છે, કારણ કે પાણી છે તે મિક્સ થઈ રહ્યા છે. ત્યારે હવે બોટલના સહારે લોકો આવી રહ્યા છે અને જે બોટલોની સપ્લાય છે તે પણ વધી ગઈ છે, કારણ કે જે રીતે અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરના બોપલ જે ખાસ કરીને જે વિસ્તાર છે સૌથી વધારે વરસાદ થયો છે અને એ વિસ્તારમાં અત્યારે સોસાયટીમાં 48 કલાક બાદ પણ પાણી નથી નીકળ્યા. ત્યારે પાણી પહોંચાડી રહ્યા છે. ભાઈ, આપનું નામ શું? કરણદી સર. કરણ, અત્યારે તમે સામાન્ય દિવસ કરતાં અત્યારે પાણીની સપ્લાય વધી ગઈ છે? હા, જે લોકોના ઘરમાં પાણી નથી મળી રહ્યું એ પાણીની બોટલનો યુઝ કરી શકે છે, અને જે ફિલ્ટર વાપરે છે આરો એમના બી પાણી મિક્સ થઈ ગયા છે એટલે એ બી યુઝ નથી કરી શકતા. તમે ક્યાં વિસ્તારમાં અત્યારે પાણી પહોંચાડી રહ્યા છો? બોપલ, કબીર, એ બધા બોપલ નજીકના વિસ્તારમાં. તો છેલ્લે બોપલ વિસ્તારમાં અત્યારે પાણીની જે બોટલો છે તેની સપ્લાય છે તે ખાસ કરીને વધી રહી છે, કારણ કે પાણી આપવા માટે અત્યારે જીવન જરૂરિયાતની સૌથી વસ્તુ હોય છે પાણી, અને પાણી મળી રહે તે માટેની પ્રયાસ છે તે કરતા હોય છે. પરંતુ આરો પણ યુઝ કરતા હતા, પરંતુ એ પાણી હવે મિક્સ થઈ રહ્યા છે અને તેના કારણે લોકો બહારથી પાણી મોકલાવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં આ પાણીની સપ્લાય છે તે વધી ગઈ છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદનો વિરામ પણ સમસ્યા યથાવત છે. આપ જોઈ શકો છો કે બોપલની અલગ અલગ જે સોસાયટીઓમાં પાણી ભરેલા છે. 48 કલાકથી પાણી ભરેલા છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાયેલા હતા, પરંતુ હવે ડિવોટરિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે થોડો પાણીનો નિકાલ થઈ રહ્યો છે. પરંતુ 48 કલાક પણ બાદ આ સમસ્યાઓ જોવા મળી રહી છે. આપ પણ આ વિસ્તારમાં રહો છો, આપનું ઘર પણ છે, પાણી હતું, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે પાણી ઘણું ઓછું થઈ ગયું છે. લગભગ બધાના ઘરમાંથી પાણી નીકળી ગયું છે. અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી, કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, ઘણા બધા આપણા પદાધિકારીઓ અને અધિકારીઓએ ખૂબ જ મદદ કરી છે, અને ગઈકાલ રાત્રે અહીંયા ડિવોટરિંગ થઈ રહ્યું છે અને પાણી ઘણું ઓસરી રહ્યું છે. હજુ પણ ઘણી સોસાયટીમાંથી પાણી નથી નીકળ્યા 48 કલાક બાદ પણ. ત્યારે લોકો કહે છે કે અમે ટેક્સ ભરીએ છીએ પણ પાણી નીકળતું નથી, કોઈ સુવિધા નથી મળી. એટલે મારા ખ્યાલ મુજબ હું લગભગ 88ની સાલથી બોપલમાં રહું છું, પણ આ 20 વર્ષ પછી આટલો 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે એ વખતે પણ આવી પરિસ્થિતિ, એક સામટો આટલો બધો વરસાદ પડે એટલે જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિનું નિર્માણ, ચારે બાજુ પાણી હોય તો ડિવોટરિંગ કરીને બીજે નાખે તો એ ફરીને પછી પાછું આવે છે. એટલે એને થોડો સમય જવા દેતા એ પાણી ઓસરી જશે એવું હું માની રહ્યો છું. ડિવોટરિંગ કરે છે એ પરત પાણી આવી રહ્યું છે અને આ પાણીની સમસ્યા હવે ધીમે ધીમે ઓછી થાય તો લોકોને રાહત મળે તેવું માની રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એએમસીના પાપે હજુ અમદાવાદમાં પાણી છે. વેજલપુર વિસ્તાર હજુ પાણીમાં યથાવત. શ્રીનંદ સોસાયટી હજુ પાણીમાં ગરકાવ. 48 કલાકે પણ પાણી નિકાલનો કોઈ જ વ્યવસ્થા નથી કરાઈ. તંત્રની અણાવડ સામે લોકોમાં રોષ છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે શહેરીજનોમાં મુશ્કેલીનો માહોલ સર્જ્યો છે. જો કે કલાકો વીતવા છતાં હજુ પણ વરસાદી પાણી ઓસરતા નથી નીચાણવાળા વિસ્તારોમાં, અને તેના કારણે હજુ પણ તકલીફો એની એ જ જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં છે, અને શ્રીનંદનગર સોસાયટીઓમાં કલાકો સુધી પાણી જે છે તે વરસાદ વિરામ પછી પણ ઉતરતા નથી, અને એના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો કે લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શ્રીનંદનગર વિભાગ 2 જે અહીંયા છીએ, અને હાલ આપ જોઈ શકો છો કે લોકો અહીંયા એપાર્ટમેન્ટના જે બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. બેન આપણી સાથે છે. બેન, આ દર વર્ષની સમસ્યા છે, પહેલી વારની નથી, દર વખતે આ સ્થિતિ સર્જાય છે, કેટલી તકલીફો પડે? આ ભયંકર તકલીફો છે. આ છેલ્લા 15-20 વર્ષથી આ સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. સરકારની આવડત છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફેલ છે, પ્રી મોન્સૂન કામગીરી કરી નથી રહ્યા. અહીંની સરકારને એમ છે કે લોકો અમને વોટ તો આપી જ દે છે, અમારે ક્યાં કોઈને જોવાની જરૂર છે. અમારી સોસાયટીમાં પિલર કદાચ પૂરા થઈ જાત એટલી હદનું પાણી હતું,
અને વરસાદ તો આ તો નોર્મલ છે, એની સિઝન પ્રમાણે વરસવાનો જ છે અને એ બધાને ખબર છે, અચાનક નથી આવ્યો. તો એના માટેની જે પ્રી તૈયારીઓ કરવી જોઈએ એ આ સરકાર બિલકુલ કરતી નથી. એની પાસે કદાચ એ આવડત જ નથી. આજે સ્માર્ટ સિટીના નામ આપવા છે અને આ સ્માર્ટ સિટી અત્યારે આટલી હદે પાણીમાં હોય, લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ. ગઈકાલે વરસાદ તો બંધ થઈ ગયો હતો, એ પછી બી કેડસમાં પાણી હતા, લોકોને બહાર નીકળવું મુશ્કેલ હતું, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં આ સરકારે ખરેખર જાગૃત થવાની જરૂર છે, જનતાએ હવે જાગવાની જરૂર છે. લોકોની મોંઘી દાટ ગાડીઓ આ ફરી ત્રીજી ચોથી વખત આવી રીતે પાણીમાં ગઈ છે, એટલે નુકસાનો કેટલાય હદના થયા છે અને છતાં બી તંત્ર ઊંઘતું છે, એને કોઈ પડી નથી. અને હવે પછીનો જે રોગચાળો ફેલાશે, આજે જે પેલો નવો વાયરસ ફેલાયો છે એનો બી ડર લોકોને છે, યુવાઓ બાળકો માટે એ બી ડરની વિષય છે. અને આટલી ગંદકીમાં હવે એ પ્રોબ્લેમ શરૂ થશે. બિલકુલ. તો જે છે કહી શકાય કે હજુ પણ પરિસ્થિતિ એની એ જ છે. કલાકો વીતી ચૂક્યા છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે અણઆવડત જે છે એ અહીંયા સાફ જોવા મળી રહી છે. દર વર્ષની આ સ્થિતિ છે. ફરી એકવાર એ દ્રશ્યો અહીંયા સ્થાનિક લોકો, અન્ય લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું. ભાઈ, તમે અહીંયા રહો છો, શું નામ છે તમારું? અહીંયા ગાડી સાફ કરવા આવે પણ અત્યારે થાય એવું છે ને, પાણી વધારે ભરાઈ ગયું છે એટલે લોકોને નુકસાન બહુ આવ્યું છે. અહીંયા દર વખતે આવી સ્થિતિ હોય છે? દર વખતે આવી સ્થિતિ હોય છે. શું કે ગટરો સાફ થતી નથી, બેક મારે છે પાણી, એના માટે. તો આ સ્થિતિ જે અહીંયા જોવા મળી રહી છે, લોકો આપ જોઈ શકો છો કે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે છે તેઓ પોતા પાણીમાં પસાર થઈને લાવવા મજબૂર બની રહ્યા છે. ભાઈ આપણી સાથે છે. ભાઈ, શું નામ છે તમારું? સતીશભાઈ. સતીશભાઈ, અહીંયા શ્રીનગરમાં રહો છો, રહ્યો છે. કેવી સ્થિતિ હોય છે અહીંયા? अभी आज थोड़ा तो उतर गया. पहले तो घुटना जैसे आधा पाव तो पानी था, मुश्किल से आया जाए. तो ये फिर पानी निकलता नहीं है, कोई निकलने का रास्ता नहीं है पानी का? अभी क्या कल मोटर लगाया था, आज कुछ करेगा ऐसे बोल रहे. अभी थोड़ा कम हो गया, अभी तो हो जाएगा, आज होने वाला है. તો આ દર વખતની સ્થિતિ છે. લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક તંત્ર જે પ્રકારે અહીંયા અણઆવડત જે તંત્રની જોવા મળી રહી છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે, એટલા માટે લોકો પણ અહીંયા આવી જ હાલતમાં રહેવા મજબૂર બન્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. બહેરમપુરામાં મસમોટો ભૂવો પડ્યો. ભૂવો પડતા વિસ્તાર ચારે તરફથી કોર્ડન કરાયો. લોકોની સુરક્ષા માટે કાર્યવાહી. મેલડી માતા મંદિર પાસે ઘટના બની છે. આપને જણાવી દઈએ, અમદાવાદમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે તેના કારણે અનેક રોડ રસ્તા ક્ષતિગ્રસ્ત થયા છે. રોડ બેસી જવાની ઘટના બની છે. વધુ એક તરફ ભૂવો પડ્યો છે. આપને જણાવી દઈએ, બહેરમપુરામાં મસમોટો ભૂવો પડ્યો. ભૂવો પડતા વિસ્તાર ચારે તરફથી કોર્ડન કરાવી દેવામાં આવ્યો. લોકોની સુરક્ષા માટે આ કાર્યવાહી કરાઈ. મેલડી માતા મંદિર પાસે મસમોટો ભૂવો પડ્યો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. તો અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ અનેક રોડ રસ્તા ક્ષતિગ્રસ્ત થયા છે. ત્યારે બહેરમપુરા પાસે પણ મસમોટો ભૂવો પડ્યો છે અને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એટલોય જે ભાગ છે. અનરાધાર વરસાદ બાદ હારીજમાં તારાજીના દ્રશ્યો. હસ્તિનાપુર રો હાઉસમેટમાં ફેરવાઈ ગયું. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન. વરસાદી પાણી દર સાલ ભરાય છે. છેલ્લા 5-7 વર્ષથી પાણી ભરાય છે. કોઈ આનો નિકાલ આવતો નથી સાહેબ. ખૂબ સાહેબ તકલીફ છે, ખૂબ હાલાકી છે. ઘરમાં અમારા ઘરમાં પાણી છે, ફૂટ પાણી ભર્યા છે. અમે વધીને ખાઈ શકતા નથી અને બહુ બધી ફૂલ તકલીફ છે. નગરપાલિકા વાળા કાલે આવ્યા હતા પણ બહારથી જીસીબી લઈને આવીને હમું કરીને જતા રહ્યા. અંદર સોસાયટીમાં કોઈ આવ્યું નથી સાહેબ. પાણીનો કોઈ નિકાલ નથી. છેલ્લા 8-10 વર્ષથી આની આ પોઝિશન છે. માર્ગ ઉપર સાહેબ ઓછામાં ઓછું 2.5 થી 3 ફૂટ પાણી છે અંદર સોસાયટીના ગેટથી, અને સોસાયટીમાં 1.5 ફૂટ પાણી ભરે છે. કોઈ હજારોનું નુકસાન, લાખોનું નુકસાન થાય, કોઈ તો કેવાય એમ એટલું નુકસાન છે. અહીંયા 3, 4, 5, 6 દિવસ રહે છે પાણી, પણ હા સોસાયટીમાં પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા અવર જવર કરવામાં અમને બાળકોને બધાને તકલીફ પડે. શાકભાજી લેવા જવી હોય, કોઈ
ઘરમાં સંડાસ જાય એવું તો છે જ નહીં, એટલે બહાર નીકળાય એવું નથી, ક્યાં જવું બધું કરવા એમ, અંદર જ પૂરાઈને રહેવું પડે. ભાઈઓ બહાર નથી જઈ શકતા, દુકાન નથી જઈ શકતા, કેવી રીતે જવું? સાધન તો બધા પાણીમાં ડૂબી ગયા છે, કોઈ આ તંત્ર સાંભળતું નથી. ઘરમાં બાબો 35 વર્ષનો હે, ખૂબ બીમાર હે, ખેંચ આવે, અને ઘરમાં પાણી, સંડાસ, બાથરૂમ બધું પેક છે, સંડાસ જવાની તકલીફ છે અને ઘરની ખૂબ તકલીફ છે. નગરપાલિકા વાળા કોઈ આવતા જ નહીં, પાણીનો નિકાલ કરાવે બસ, અમારે બીજું કોઈ જોતું નહીં. એમનું ખૂબ જ અતિ છે, કંટાળી જઈએ.